માંગરોળ બંદર જેટી ખાતેથી પ્રગતિપથ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન માંગરોળ તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રગતિપથ યાત્રાનું માંગરોળ મામલદારની આગેવાનીમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે માંગરોળ તાલુકા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ બંદર ખાતે નિર્માણ પામેલ નવી જેટી ખાતે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંગરોળ મામલતદાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર તાલુકા ભાજપ આગેવાનો, જિલ્લા તાલુકા પંચાયત આગેવાનો, ખારવા સમાજના અગ્રણીઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા। પથયાત્રા દરમિયાન કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું કે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વમાં સેવા અને સમર્પણને 12 વર્ષ પૂર્ણ થયા છે, તે સંદર્ભે તંત્ર દ્વારા વિકાસ પથયાત્રા યોજાઈ। તેમણે વધુમાં માંગરોળમાં બનેલ જેટી વિશે જણાવ્યું કે 2017માં માનનીય રાષ્ટ્રપતિ હસ્તે ભૂમિપૂજન બાદ ફેઝ 3 જેટીના પ્રોજેક્ટનું કામ શરૂ કરાતા હજારો માછીમારોને માછીમારીમાં વધુ સુખ સુવિધા અને પ્રગતિના પંથે લઈ જનાર પ્રોજેક્ટ છે। માંગરોળ મામલતદાર વીડી મોરી મેડમે જણાવ્યું કે માંગરોળ બંદર ખાતે સરકારશ્રી દ્વારા વિશાળ અને સફળ પ્રોજેક્ટ નિર્માણ કરવામાં આવ્યું, જેની સફળતા સ્વરૂપે આજે સૌ અધિકારીઓ, પદાધિકારીઓ આ જેટીને પથયાત્રા કરી મુલાકાત કરી છે અને આ વિશાળ પ્રોજેક્ટ ટૂંક સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે। રિપોર્ટર જયદેવ વી, મંદિર, પાળિયાદ। આદરણીય બધા મહાનુભાવો, અહીંયા વિકાસ પદયાત્રામાં આપણી સાથે જોડાયેલા માનનીય મામલતદાર મેડમ, વેલજીભાઈ, સમાજના બધા આગેવાનો, આજે આપણા સૌ માટે બહુ એક ગૌરવની વાત છે કે આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થયા। એનો સતત સમર્પણ અને સેવા માટે અમે બધા ખૂબ ખૂબ આભારી છે। આજે અમે લોકો માંગરોળ ફેઝ 3 ફિશરી હાર્બર પ્રોજેક્ટ લોકેશન ઉપર ઊભા છે, જેનું ભૂમિપૂજન માનનીય શ્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શ્રી દ્વારા કરવામાં આવેલ હતું। એ પ્રોજેક્ટની શરૂઆત 2017માં શરૂ થયેલી હતી, ત્યારથી સતત સુધારા અને નિરંતર કામ ચાલુ છે અને હાલ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તારીખ 2027 યોજાયેલી છે। આ માંગરોળ ફિશરી ફેઝ 3 હાર્બરનું જે કાર્ય છે એ ખાલી એક બાંધકામનું કાર્ય નથી, એ હજારો માછીમારોની સુખ સુવિધાને વધારે ડેવલપ કરવા માટે, એ લોકોને વધારે સુખ સુવિધા આપવા માટેની એક કારીગરી છે અને હું એક અમને બહુ આભારી માનું છું કે હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું। આ પ્રોજેક્ટમાં જે મેઇન કમ્પોનન્ટ્સ છે, જેમ કે જેટી, ઈસ્ટર્ન અને વેસ્ટર્ન બ્રેકવોટર, પછી બીજી ઓનશોર ફેસિલિટીઝ જેમ કે ઓક્શન હોલ, ગિયર શેડ, બીજી એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, રેસ્ટોરન્ટ બિલ્ડિંગ, એવી બધી સુવિધાઓનું આ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવેલું છે અને આ વિકાસ પદયાત્રા માટે અમે સરકારશ્રીના ખૂબ ખૂબ આભારી છે અને અમે એવી રીતે જ નિરંતર કાર્ય કરશું અને આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરી માંગરોળ માછીમાર સમાજને આ સુપૃત કરવાની અમારી આયોજન છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળને ઘણો લાંબો સમય, આશરે 12 વર્ષથી પણ વધારે સમય થવા જઈ રહ્યો છે, ત્યારે એમના સન્માન સ્વરૂપે, એમની કાર્ય પદ્ધતિ અને એમણે કરેલા કાર્યો એના સૂચિત સ્વરૂપે આપણે એક પ્રગતિપથ યાત્રાનું માંગરોળ ખાતે આયોજન કર્યું છે। આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં, તેમજ બાળકો અને આપણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે જે કોઈને કોઈ એવોર્ડથી સન્માનિત થયેલા છે, એમને આપણે આ જે જેટી ખાતે, માંગરોળ બંદરમાં જે જેટી છે એના ખાતે પ્રગતિપથ યાત્રા અંતર્ગત ચાલીને આપણે આવ્યા છે સૂચક સ્વરૂપે। આ જેટીનું કામ આશરે 2016માં માનનીય રાષ્ટ્રપતિ શ્રીના હાથે આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આશરે 10 વર્ષ જેટલા સમયમાં નવા ફેરફારો સાથે માછીમારોની સંખ્યા વધતા, બોટોની સંખ્યા વધતા આ પ્રોજેક્ટ છે એ વધારેમાં વધારે એક્સપાન્ડ થયો છે અને આવનારા ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો છે, જેના સફળતા સ્વરૂપે, આટલા વિશાળ પ્રોજેક્ટ સ્વરૂપે આજે માંગરોળના નગરજનો,
પદાધિકારીઓ અને અધિકારીઓ આજે પ્રગતિપથ યાત્રા અંતર્ગત અહીંયા અમે મુલાકાત લેવા આવ્યા છે અને એક શુભ સંકેત આપવા માટે આવ્યા છે. થેન્ક યુ. દેશના યશસ્વી વડાપ્રધાન અને ભારતની રાષ્ટ્રીય ધરોહર ચરિત્રવાન રાષ્ટ્રનું અને વિશ્વનું નેતૃત્વ કરનારા આપણા સૌના ભારત માતાના પ્રથમ સેવક એવા નરેન્દ્રભાઈ મોદી આજે એમના શાસનકાળનો કેન્દ્ર લેવલે 12 વર્ષ પૂરા કરે છે. મિત્રો, દેશના જવાહરલાલ નહેરુએ આજે જે શાસન કર્યું આટલા વર્ષો એનાથી વધારે આ દેશ ઉપર શાસનના કોઈ ભાગીદાર થયા હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, કર્મઠ કાર્યકર્તા એવા આપણા સૌના સન્માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ દેશમાં રેકોર્ડ તોડ્યો છે શાસન ચલાવવાનો. દેશના લોકોનો વિશ્વાસ જીત્યો, વિશ્વાસ જીતીને વિકાસ કરી બતાવ્યો અને એ વિકાસને જન કલ્યાણ સાથે જોડ્યો એવા આપણા સૌના આદરણીય મોદીજીના સન્માનમાં આજે આ વિકાસ યાત્રા પ્રગતિપથ યાત્રા શરૂ થઈ છે અને લોકો ક્યાં સુધી આ યોજનાઓનો લાભ લઈ શકે એના માટે ખરેખર તો આ યાત્રા શરૂ કરી છે કે આ જે વિકાસ થયો છે એને ખરેખર લોકો ઉપયોગી થઈ શક્યું છે કે નહીં, પહોંચ્યું છે કે નહીં, એ લાભ લેવા માટે પણ, પ્રેરણા બનાવવા માટે પણ આ એક પ્રતીક સ્વરૂપ યાત્રા છે. તો હું અમારા સમગ્ર જુનાગઢ જિલ્લાના લોકોને આ કહેવા માંગુ છું કે માંગરોળનું આ જે કાર્ય થયું છે, જે 750 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને દુનિયાનો જે આધુનિક પ્રોજેક્ટ કહેવાય ફિશરીઝ હાર્બરનો, એ પ્રોજેક્ટ માંગરોળનો છે. અહીંથી દેશના વિવિધ બંદરોને, રાજ્યોને પ્રેરણા મળી છે કે આવી રીતે બંદર બનાવીને માછીમારોને પ્રેરણારૂપ રોજગારી ઊભી કરી શકાય. તો એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, અમારા રાજ્ય ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ શાહ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ જે વહીવટી તંત્ર સંભાળે છે એ સૌનો ખૂબ જ હૃદયથી આભાર માનું છું જુનાગઢના લોકો તરફથી કે જુનાગઢ જિલ્લાના લોકો માટે આવડી મોટી રોજગારી ઊભી કરી છે એમણે. ભારત માતા કી જય.